ગ્રાહક સુરક્ષાના ઉપાયો. ગ્રાહક સુરક્ષા માટે 4 પ્રકારે ઉપાયો હાથ ધરવામાં આવ્યા છે. એમાં છે એ છે ત્રિસ્તરીય અર્ધ ન્યાયી અદાલતો. ગ્રાહક સુરક્ષાના ઉપાયો છે એમાં પહેલું છે ત્રિસ્તરીય અર્ધ ન્યાયી અદાલતો. રાષ્ટ્રીય ગ્રાહક સુરક્ષા ધારો 1986 અન્વયે એટલે કે રાષ્ટ્રીય ગ્રાહક સુરક્ષા ધારો 1986માં પસાર કરવામાં આવ્યો એ મુજબ કેન્દ્રીય ગ્રાહક સુરક્ષા કાઉન્સિલ એટલે કે રાષ્ટ્રીય ઉપભોક્તા આયોગ એની રચના કરવામાં આવી છે. તો આ સંસ્થા રાષ્ટ્રીય દરે કામ કરે છે. તે એ જ માટે રાજ્ય કક્ષાએ પણ રાજ્ય ઉપભોક્તા આયોગની રચના કરી છે. આ કમિશનો હેઠળ ગ્રાહક સુરક્ષા કાયદા હેઠળના નિયમો ઘડ્યા. રાષ્ટ્રીય ગ્રાહક તકરાર પંચે ત્રિસ્તરીય અદાલતોનું માળખું ઊભું કર્યું છે અને ગ્રાહક ફોરમ કે કમિશનોની કાર્યવાહી માટે ધારાધોરણો બહાર પાડ્યા છે. તેમાં પહેલું છે જિલ્લા ફોરમ એટલે કે જિલ્લા મંચ. તો દરેક જિલ્લામાં મોટે ભાગે એક અદાલત છે જે સૌથી મહત્ત્વપૂર્ણ અદાલત છે. દરેક જિલ્લામાં એક અદાલત છે અને એ સૌથી મહત્ત્વપૂર્ણ અદાલત છે જે ગ્રાહકોની ફરિયાદનો અભ્યાસ કરે અને અભ્યાસ કર્યા પછી એનો ન્યાયિક નિકાલ કરે છે અને ગ્રાહકને થયેલ નુકસાન બદલ વળતર અપાવે છે. દેશમાં અંદાજે 571 ગ્રાહક જિલ્લા ફોરમો કાર્ય કરે છે. દેશમાં અંદાજે કેટલા જિલ્લા ફોરમો કાર્ય કરે છે? તો 571. આ કોર્ટમાં અત્યારે ₹20 લાખ સુધીના વળતરના દાવા માટે તેની નિર્ધારિત ફી ભરેથી અરજી સ્વીકારવામાં આવે છે. હવે જિલ્લા ફોરમ છે એમાં 20 લાખ સુધીનું ગ્રાહકને વળતરનો દાવો થાય એ માટે કેસ કરી શકે છે, પણ એની માટે એણે નક્કી કરેલી ફી ભરવાની હોય છે અને ફી ભર્યા પછી એમાં અરજી કરવામાં આવે છે. જિલ્લા ફોરમના નિર્ણયથી નારાજ થયેલ પક્ષકાર નિર્ણયની જાણ થયાના 30 દિવસમાં રાજ્ય કમિશનમાં અપીલ દાખલ કરી શકે છે. જો ઘણીવાર એવું બને કે જિલ્લા ફોરમનો નિર્ણય જે આપે એનાથી ગ્રાહક નારાજ થાય તો ગ્રાહક એ નિર્ણયની જાણ થયાના 30 દિવસમાં કે એને ખબર પડે કે ભાઈ આવો ચુકાદો છે, આ નિર્ણય લીધો છે જિલ્લા ફોરમે, તો એ દિવસથી 30 દિવસ સુધીમાં એ રાજ્ય કમિશનમાં અપીલ દાખલ કરી શકે છે. જોકે એ પૂર્વે તેણે વળતરને દાવાની રકમની 50% કે ₹25,000 જે ઓછું હોય તે નિયત શરતોએ ડિપોઝિટ જમા કરાવવાની હોય છે. રાજ્ય કમિશનમાં અપીલ કરે એ પહેલાં એણે વળતરના જે દાવાની રકમ નક્કી કરી હોય કે વળતર ધારો કે 50,000નું છે તો 25,000 એટલે એના 50% એટલે 25,000. અને જો વળતર ઓછું હોય કે ધારો કે 25,000નું જ હોય તો નિયમિત શરતોને આધારે ડિપોઝિટ જમા કરાવવાની હોય છે. અને જો વળતર 50% કે 25,000થી ઓછું હોય, દાવાની રકમ છે કે આપણે દાવો કર્યો કે આપણે 50,000ની વસ્તુ લીધી તેની માટે આપણે દાવો કર્યો કે ભાઈ મારે આમાં નુકસાન છે, મારે પૈસા પાછા જોઈએ છે, તો 50%, તો 50,000ના 50% થાય 25,000. હવે જો કદાચ ઘણીવાર એવું બને કે આપણે 30,000ની વસ્તુ લીધી તો 30,000ના 50% ગણો તો કેટલા થાય? 15,000. તો 15,000 છે એ 25,000 કરતાં ઓછા થાય એટલે 15,000 જ ભરવાના થાય.
પણ જો 25,000 કરતાં વધારે હોય તો આપણે વળતર 25,000 કરતાં વધારે હોય, 50% રકમ 25,000 કરતાં વધારે થતી હોય તો 25,000 ઓછામાં ઓછું ડિપોઝિટ જમા કરાવવાની હોય છે. રાજ્ય કમિશન એટલે કે રાજ્ય ફોરમ. તો દેશમાં અંદાજે આપણે જોઈએ તો હાલમાં 35 રાજ્ય ફોરમો કાર્યરત છે. આપણા દેશમાં કેટલી રાજ્ય ફોરમો છે? 35 જે કામ કરે છે. અને રાજ્ય ફોરમો છે એ 20 લાખથી 1 કરોડ રૂપિયા સુધીના વળતરના દાવાની રકમ માટેની ફરિયાદ નિર્ધારિત ફી ભરેથી દાખલ થઈ શકે છે. તો જિલ્લા કમિશનમાં શું હોય કે 20 લાખ સુધીના વળતરના દાવા આપણે કરી શકતા હતા, જ્યારે રાજ્ય કમિશન છે એમાં 20 લાખથી 1 કરોડ રૂપિયા સુધીનું વળતરના દાવા માટેની ફરિયાદ આપણે કરી શકીએ છીએ. પણ એ ફરિયાદ કરતાં પહેલાં આપણે જે નક્કી કરેલી ફી છે એ ફી ભરવાની હોય છે, અને ફી ભર્યા પછી જ આપણે ફરિયાદ દાખલ કરી શકીએ છીએ. જિલ્લા ફોરમથી નારાજ થયેલ કોઈપણ પક્ષકાર હુકમની તારીખથી 30 દિવસમાં ઠરાવેલ નમૂના અને દાવાની રકમના 50% અથવા ₹35,000 ડિપોઝિટ ભર્યાથી રાષ્ટ્રીય કમિશનમાં અપીલ કરી શકશે. જો રાજ્ય કમિશન જે ચુકાદો આપે એ ગ્રાહકને મંજૂર ન હોય તો દાવાની જે રકમ હોય કે 20 લાખથી 1 કરોડ સુધીમાં ગમે એટલી હોય તો 20 લાખના 50% એટલે 10 લાખ થાય. અથવા જો 10 લાખ ન ભરવાય તો ઓછામાં ઓછું ₹35,000 ડિપોઝિટ ભરવી પડે, અને 35,000 ડિપોઝિટ ભર્યા પછી રાષ્ટ્રીય કમિશનમાં અપીલ કરી શકાય, એટલે કે પછી જ રાષ્ટ્રીય કમિશનમાં આપણે અરજી કરી શકીએ છીએ. રાજ્ય કમિશન પછી છે રાષ્ટ્રીય કમિશન. તો જેમ જિલ્લા ફોરમ રાજ્ય ફોરમ છે એમ રાષ્ટ્રીય ફોરમ પણ કાર્યરત છે. અને રાષ્ટ્રીય ફોરમ છે એમાં 1 કરોડથી વધારે વળતરના દાવા અંગેની અરજીઓ નક્કી કરેલી ફી ભર્યા પછી કરી શકાય છે. હવે રાષ્ટ્રીય ફોરમ છે એમાં 5 સભ્યોની બેચ હોય છે, અને 5 સભ્યોની બેચ એ આ કમિશનના સભ્યો હોય છે. રાજ્ય કમિશન અને રાષ્ટ્રીય કમિશન છે એણે શક્ય એટલો વહેલો, એટલે કે અરજી દાખલ કર્યાની તારીખથી 90 દિવસમાં, એટલે કે 3 મહિનામાં આપણે અરજી કરી હોય ત્યારથી 90 દિવસની અંદર, એટલે કે 3 મહિનામાં અરજીનો નિકાલ કરવાનો હોય. હજુ રાષ્ટ્રીય કમિશનથી ગ્રાહક નારાજ થાય તો એ વ્યક્તિ કે પક્ષકાર એ કમિશનના હુકમથી 30 દિવસમાં સુપ્રીમ કોર્ટમાં નક્કી કરેલી શરતોને આધારે અરજી દાખલ કરી શકે છે. પણ અરજી દાખલ કરતાં પહેલાં વળતરના દાવાની રકમના 50% અથવા ₹50,000 બંનેમાંથી જે ઓછું હોય એ, કે વળતર છે કે 1 કરોડથી વધારે છે તો એના 50% ગણો તમે, તો 50% 50 લાખ થાય. અને જો 50 લાખ ન ભરવા હોય તો 50,000 ભરીને, એટલે કે એ જમા કરાવીને અરજી કરવી જોઈએ. જો કોઈ વ્યક્તિ એવી હોય કે એને આ 3 અદાલતો પૈકી જે તે અદાલતોએ કરેલા હુકમોનું પાલન ન કરે તો એને સજા અથવા દંડ બંને શિક્ષાને પાત્ર ઠરે છે. હવે આજે નક્કી કરેલી ફીને ભરવાનું હોય છે એમાં BPL હેઠળની વ્યક્તિઓ, સિનિયર સિટીઝન્સ અને વિકલાંગ વ્યક્તિઓને કેટલીક શરતોને આધારિત ફી ભરવામાંથી મુક્તિ આપવામાં આવે છે. અને જિલ્લા મફત કાનૂની સેવા
માર્ગદર્શન, કાનૂની સહાય, માર્ગદર્શન અને વકીલની મફત સેવા પૂરી પાડવામાં આવે છે. જે ગ્રાહક સુરક્ષાના ઉપાયો છે એમાં બ છે ગ્રાહક મંડળો. આ અધિનિયમ હેઠળ તાલુકા, જિલ્લા, રાજ્ય તથા રાષ્ટ્રીય કક્ષાએ સરકાર માન્યતા પ્રાપ્ત ગ્રાહક મંડળો સ્થાપવામાં આવ્યા છે કે દરેક તાલુકા, રાજ્ય, જિલ્લા અને રાષ્ટ્રીય કક્ષાએ સરકારની માન્યતા આપીને ગ્રાહક મંડળો સ્થાપવામાં આવ્યા છે. આ ગ્રાહક મંડળો કે પરિષદો બિન રાજકીય અને બિન ધંધાકીય ધોરણે ગ્રાહકો દ્વારા સ્વૈચ્છિક રીતે રચાયેલ ગ્રાહક મંડળો છે. આ ગ્રાહક મંડળોનો મુખ્ય હેતુ ગ્રાહકોના અધિકારોએ જાગૃતિ તથા પ્રોત્સાહન આપવા તથા તેના હકોની સુરક્ષા માટેની નીતિઓના ઘડતરમાં સરકારને મદદ કરવાનો છે. ગ્રાહક મંડળનો મુખ્ય હેતુ શું છે? તો કે ગ્રાહકોના અધિકારો છે એને જાગૃત કરવા અને એને પ્રોત્સાહન આપવા અને ગ્રાહકોની સુરક્ષા માટેની જે નીતિઓ છે એના ઘડતરમાં સરકારને મદદ કરવાનો છે. તેઓ ગ્રાહકોના અધિકાર તથા કાયદાની જોગવાઈઓની વખતોવખત સમીક્ષા કરે છે અને ધારાકીય જોગવાઈમાં સુધારા અંગે સરકારને સૂચન કરે છે. આ ગ્રાહક મંડળો ગ્રાહક જાગૃતિ ઝુંબેશ રૂપે ગ્રાહક શિક્ષણ આપે છે. તેમાં ગ્રાહકોના અધિકારો, ફરજો, વિવિધ પ્રકારે થતા શોષણ અને શોષણથી સી રીતે બચી શકાય એની કાયદેસરની જોગવાઈઓ જેવા મુખ્ય વિષયો પર માર્ગદર્શન પૂરું પાડે છે. કે આ ગ્રાહક મંડળો છે એ શું કાર્ય કરે છે? તો ગ્રાહક જાગૃતિને લાવવા માટે ગ્રાહકોને શિક્ષણ આપે અને એમાં ગ્રાહકોના અધિકારો, ગ્રાહકોની ફરજો, પછી ગ્રાહકોને કઈ કઈ રીતે શોષણ થાય છે અને શોષણથી કઈ રીતે બચી શકાય છે એની કાયદેસરની જોગવાઈઓ જેવા મુખ્ય વિષયો છે એની પર માર્ગદર્શન આપે છે. ગ્રાહક મંડળો કે સંગઠનો દ્વારા ગ્રાહક સુરક્ષા, ઇનસાઇડ ધી કન્ઝ્યુમર, ગ્રાહક મંચ જેવા માસિક, ત્રિમાસિક મેગેઝિનો કે સામાયિકો પ્રકાશિત કરે અને ગ્રાહક જાગૃતિ ફેલાવવાનું કાર્ય કરી રહ્યા છે અને ગ્રાહકોની ફરિયાદનું નિવારણ લાવવામાં પણ મદદરૂપ થાય છે. જે જાહેર વિતરણ પ્રણાલી એનો ત્રીજો ઉપાય છે જાહેર વિતરણ પ્રણાલી. જાહેર વિતરણ પ્રણાલી છે અને ટૂંકમાં PDS કહેવામાં આવે છે. જાહેર વિતરણ પ્રણાલી મારફત વાજબી ભાવની દુકાનો દ્વારા નિયમિતપણે સારી ગુણવત્તાવાળો માલ નિયત જથ્થામાં રાહત દરે અનાજ કે અન્ય વસ્તુઓ પૂરી પાડે છે. વાજબી ભાવની દુકાનો છે, આપણે કહીએ ને રેશનિંગની દુકાનો, એના દ્વારા નિયત જથ્થામાં રાહત દરે અનાજ કે અન્ય વસ્તુઓ પૂરી પાડે છે અને જેના દ્વારા ગરીબ ગ્રાહકોને ખુલ્લા બજારમાં વધુ ભાવ લેવાના, હલકી જાતના ગુણવત્તાવાળા માલ સામાન કે ઓછી માત્રામાં મળતી ચીજવસ્તુઓ દ્વારા થતા શોષણથી બચાવે છે. વેપારીની ભ્રષ્ટ રીત રસમો સામે જાહેર પ્રણાલી દ્વારા અંકુશ રહે છે. પછી ચોથો ઉપાય છે તોલમાપ અને ચીજવસ્તુઓની શુદ્ધતાને પ્રમાણિત કરતું તંત્ર. ગ્રાહકોના સ્વાસ્થ્ય અને સલામતીના રક્ષણ અર્થે સરકારે કેટલીક કાયદાધીન સંસ્થાઓની સ્થાપના કરી છે કે જે ઉત્પાદકો દ્વારા તૈયાર થયેલ માલ સામાન, વસ્તુઓની ગુણવત્તા અને શુદ્ધતાની તપાસણી કરે અને એને ચકાસણી કરે છે અને તેને પ્રમાણિત કરવાનું કાર્ય કરે છે.
કે ગ્રાહકોના સ્વાસ્થ્ય અને સલામતીને રક્ષણ આપવા માટે સરકારે કાયદાધીન સંસ્થાઓની સ્થાપના કરી છે. હવે એ સંસ્થા શું કરે છે તો કે ઉત્પાદકો જે માલ સામાન તૈયાર કરે તે વસ્તુઓની ગુણવત્તા જુએ, પછી એની શુદ્ધતાની ચકાસણી કરે અને એ ચકાસણી કર્યા પછી તેને પ્રમાણિત કરવાનું કાર્ય કરે છે. ભારત સરકારે ગુણવત્તાનું નિયમન કરવા માટે ઈસવીસન 1947માં ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ઇન્સ્ટિટ્યૂટ એટલે કે ISI નામની સંસ્થા સ્થાપી હતી. ISIની સ્થાપના ક્યારે થઈ તો ઈસવીસન 1947માં, અને એનું આખું નામ છે ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ઇન્સ્ટિટ્યૂટ. અને જે સંસ્થા પાછળથી ઈસવીસન 1986માં બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સના નામે ઓળખાય છે. કે પહેલાં એને 1947માં એને ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ઇન્સ્ટિટ્યૂટ તરીકે ઓળખવામાં આવતી અને 1986માં એને બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડના નામે ઓળખવામાં આવે છે. અને જે યોગ્ય ગુણવત્તા ધરાવતા હોય એ વિવિધ ઉત્પાદકોને ISI માર્ગો ઉત્પાદકીય ઉપકરણો પણ વાપરવાની છૂટ આપે છે. તો અહીંયા આપણને માર્કા આપેલા છે કે ISI સંસ્થાનો લોગો અને BIS સંસ્થાનો લોગો. પછી છે એગ માર્કનો લોગો, કે ખેતી પર આધારિત ચીજ વસ્તુઓ છે, વન પેદાશો, બાગાયતી અને પશુ પેદાશો છે એની ગુણવત્તામાં માનકવિત એગ માર્ક લગાડવાનો કાયદો ખેતીવાડી ઉત્પન્ન બજાર કાયદો 1937 હતો. કે ખેત ઉત્પાદન દ્વારા, વન પેદાશ દ્વારા કે બાગાયતી કે પશુ પેદાશોની ગુણવત્તા ચકાસ્યા પછી એની પર એગ માર્કનો લોગો લગાડવામાં આવે છે. અને એ કાયદો ખેતીવાડી ઉત્પન્ન બજાર કાયદો 1937 હતો. હવે આ એગ માર્કનો માર્ગો છે, લોગો છે એગ માર્કનો, એ ભારત સરકારના માર્કેટિંગ ઇન્ટેલિજન્સ સંસ્થા DMI છે. માર્કેટિંગ ઇન્ટેલિજન્સ સંસ્થા એટલે કે DMI એ એગ માર્ક વાપરવાનો પરવાનો આપવામાં આવે છે. હવે જો આ માર્કા સંબંધિત ગ્રાહકને એવું લાગે કે આમાં શંકા છે તો તે BISના નજીકના પ્રાદેશિક કાર્યાલયમાં ફરિયાદ કરી શકે છે. મિત્રો ખાસ યાદ રાખજો, ખેતીવાડી કે જે વન પેદાશો, બાગાયતી અને પશુ દ્વારા જે પશુ પેદાશોની ગુણવત્તા ચકાસણી કર્યા પછી કયો લોગો લગાડવામાં આવે છે? એગ માર્કનો. એવી જ રીતે સોનાના દાગીનાની ખરીદી વખતે BSIના માર્કાની સાથે સોનાની શુદ્ધતાનો નંબર, દાખલા તરીકે 916 એટલે કે 22 કેરેટ સોનાની શુદ્ધતા દર્શાવતું માર્ક સાથે હોલમાર્ક કેન્દ્રનો લોગો ને જે તે વર્ષમાં હોલમાર્કિંગ થયું છે તે વર્ષનું ચિહ્ન, દાખલા તરીકે જે એટલે 2008. ઉપરાંત જ્વેલરી બનાવનાર અને વિક્રેતાનો લોગો શુદ્ધતા અને ગુણવત્તાની ગેરંટી આપે છે. સોના ચાંદીને ખરીદતી વખતે આપણે શું જોવાનું છે કે સોનાની શુદ્ધતાનો નંબર કે અહીંયા આપણને આપવામાં આવ્યો છે કે 916 એટલે કે 22 કેરેટ ને શુદ્ધતાવાળું છે, અને હોલમાર્કનો કેન્દ્રનો લોગો, અને જે એટલે કે જે વર્ષમાં માર્કિંગ થયું હોય તે વર્ષનું ચિહ્ન બતાવે છે. અને આ માર્કા છે જ્વેલરી બનાવનાર અને વિક્રેતાનો લોગો શુદ્ધતા અને ગુણવત્તાની ગેરંટી આપે છે.
એફપીઓનો માળખું જામ, ફ્રૂટ, જ્યુસ, સ્ક્વેરા, કેન અને ટીનમાં પેક કરેલા ફળો અને શાકભાજીના ઉત્પાદક વસ્તુ પર લગાવવામાં આવે છે. એફપીઓનો માળખો ક્યાં લગાડવામાં આવે? તો જામ છે, ફ્રૂટ, જ્યુસ, સ્ક્વેરા, કેન કે ટીનમાં પેક કરેલા ફળ અને શાકભાજીના ઉત્પાદક વસ્તુઓ છે એની પર લગાડવામાં આવે છે. આઈએસઆઈ ટેક્સટાઇલ, કેમિકલ, જંતુનાશકો, રબર પ્લાસ્ટિકની બનાવટો, સિમેન્ટની ધાતુઓ, ઇલેક્ટ્રોનિક ઉપકરણો પર આ માળખા બીઆઈએસ દ્વારા લગાડવામાં આવે છે. કે આઈએસઆઈનો માળખો ક્યાં આપણે જોવાનો હોય તો ટેક્સટાઇલ છે એટલે કે કાપડને એની પર હોય, કેમિકલ છે, જંતુનાશકો, રબર પ્લાસ્ટિકની બનાવટો, સિમેન્ટની ધાતુઓ, ઇલેક્ટ્રોનિક ઉપકરણો પર આ માળખો બીઆઈએસ લગાડે છે. બીઆઈએસ સંસ્થા એટલે કે બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ એ સંસ્થા લગાડે છે. જે વૂલમાર્કનો જે લોગો છે માર્કો એ ઊનની બનાવટો અને પોશાકને આપવામાં આવે છે. વૂલમાર્ક શેની માટે છે? તો ઊનની બનાવટો અને પોશાક માટે છે. પછી એમપીઓ છે. એમપીઓ માર્કો છે એ માંસ, મટનની પેદાશો અને તેમાંથી બનાવેલ બનાવટોને આપવામાં આવે છે. પછી HACCP એટલે કે હેઝર્ડ એનાલિસિસ એન્ડ ક્રિટિકલ કંટ્રોલ પોઈન્ટ. આ માર્કો છે એ પ્રક્રિયા દ્વારા તૈયાર કરેલા ખોરાકના ઉત્પાદનોને બીઆઈએસ દ્વારા આપવામાં આવે છે. પછી એના પછી છે ઈસીઓ. તો ઈસીઓ છે એ માર્કો સાબુ, ડિટર્જન્ટ, કાગળ, લુબ્રિકેટિંગ ઓઇલ, પેકેજિંગ મટીરિયલ, રંગ રસાયણો, પાવડર કોટિંગ, બેટરી, સૌંદર્ય પ્રસાધનો, લાકડાના બદલે વપરાતી વસ્તુઓ, ચામડાની અને પ્લાસ્ટિકની બનાવટોને આઈએસઆઈ દ્વારા અપાય છે અને આઈએસઆઈને બદલે હવે બીઆઈએસ છે. હવે આ જે સંસ્થાઓ છે એ આંતરરાષ્ટ્રીય કક્ષાએ છે. તો આંતરરાષ્ટ્રીય કક્ષાએ 2 આંતરરાષ્ટ્રીય સંગઠનો સ્ટાન્ડર્ડાઇઝેશન ગુણવત્તા માનકની કામગીરી કરી રહી છે. આંતરરાષ્ટ્રીય કક્ષાએ 2 આંતરરાષ્ટ્રીય સંગઠનો એ સ્ટાન્ડર્ડાઇઝેશનની કામગીરી કરી રહી છે. સ્ટાન્ડર્ડાઇઝેશન એટલે ગુણવત્તા માનકની. માં પહેલું છે આઈએસઓ એટલે કે ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડાઇઝેશન ઓર્ગેનાઇઝેશન, જે આખા વિશ્વમાં કામ કરી રહી છે એ સંસ્થા. આઈએસઓ એનું મુખ્ય મથક જીનીવામાં છે. આઈએસઓ છે એનું મુખ્ય મથક ક્યાં આવેલું છે? જીનીવામાં છે અને એની સ્થાપના 1947માં થઈ હતી. અને આઈએસઓ છે એનું કાર્ય એ આંતરરાષ્ટ્રીય સમજૂતી અનુસાર આંતરરાષ્ટ્રીય ગુણવત્તાનું પ્રમાણપત્ર ઉત્પાદન એકમોને તથા સંસ્થાઓને આપવામાં આવે છે. જ્યારે આઈએસઓ 14000 શ્રેણી એ પર્યાવરણ વ્યવસ્થાપન પદ્ધતિ માટે ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન દ્વારા અપાય છે, જે ઉચ્ચ ગુણવત્તા ધરાવતી ઓફિસો કે સંસ્થા હોવાનું પ્રમાણપત્ર છે. જે કોડેક્સ એલિમેન્ટરિયસ કમિશન. કોડેક્સ એલિમેન્ટરિયસ કમિશન એટલે કે CAC એક ખોરાકને લગતું આંતરરાષ્ટ્રીય
કમિશન છે. તેમાં આંતરરાષ્ટ્રીય ખાદ્ય પદાર્થો છે એને પ્રમાણિત કરવાનું કાર્ય છે. આંતરરાષ્ટ્રીય કમિશન એટલે કે આખા વર્લ્ડ માટે કામ કરતું હોય. અને એ કમિશન છે આ આંતરરાષ્ટ્રીય કેડોક્સ એલિમેન્ટેશન કમિશન, એની સ્થાપના 1963માં થઈ. ખાદ્ય તથા ખેતી સંગઠન FAO અને વિશ્વ આરોગ્ય સંસ્થા WHO દ્વારા કરવામાં આવી છે. અને CSE છે એનું મુખ્ય મથક ઇટાલીની રાજધાની રોમમાં છે. CSEનું મુખ્ય મથક ક્યાં છે? તો ઇટાલીની રાજધાની છે રોમ, એમાં છે. દૂધની બનાવટો, માંસ, માછલી, ખાદ્ય પદાર્થોના ઉત્પાદનોને પ્રમાણિત કરવાનું અને આંતરરાષ્ટ્રીય સ્તરે વેપાર નીતિ નિયમો ઘડવાનું કાર્ય આ સંસ્થા કરે છે. ભારતમાં ISO સાથે સંપર્કની કામગીરી ભારતીય સંસ્થા BIS કરે છે, જ્યારે CSE સાથે સંપર્કમાં રહીને કાર્ય ભારતની ડાયરેક્ટર જનરલ ઓફ હેલ્થ સર્વિસીસ કરે છે. પછી આપણે ગ્રાહકના હકો, ફરજો, ગ્રાહકનું શોષણ કઈ રીતે થાય છે કે એની ફરિયાદ કરવી, એ બધું જોયું. હવે આપણે જોવાનું છે ફરિયાદ કોણ કરી શકે અને ક્યાં. તો ફરિયાદ પહેલાં તો ગ્રાહક પોતે કરી શકે. પછી કેન્દ્ર, રાજ્ય સરકાર અથવા કેન્દ્ર શાસિત પ્રદેશોની સરકાર, પછી ગ્રાહક મંડળ કે જે કંપની કાયદા કે અન્ય પ્રવર્તમાન કાયદા હેઠળ નોંધાયેલ હોય તે, અથવા એક કે તેથી વધુ ગ્રાહકો વતી પ્રતિનિધિત્વ સ્વરૂપે કોઈ ગ્રાહક કે જેમાં બધા ગ્રાહકોનું સમાન હિત હોય તે. જો ફરીવાર કહું છું, ફરિયાદ કોણ કરી શકે છે? તો ગ્રાહક પોતે. પછી કેન્દ્ર છે કે રાજ્ય સરકાર અથવા કેન્દ્ર શાસિત પ્રદેશોની સરકાર કરી શકે. પછી ગ્રાહક મંડળ હોય કે જે કંપની કાયદા કે અન્ય પ્રવર્તમાન, જે હાલના પ્રવર્તમાન એટલે કે હાલના કાયદા હેઠળ નોંધાયેલ હોય તે. પછી એક કે તેથી વધુ ગ્રાહકો દ્વારા પ્રતિનિધિત્વ સ્વરૂપે કોઈ એક ગ્રાહક દ્વારા કરવામાં આવે કે જેમાં બધા ગ્રાહકોનું સમાન હિત હોય. પછી પાંચમું છે કોઈ માલ, ચીજ વસ્તુ કે સેવા ખરીદનારની સંમતિથી ઉપયોગ કરનાર કુટુંબનો કોઈ સભ્ય માલ કે સેવામાં તૂટ કે ખામી બદલ થયેલ નુકસાન સામે ફરિયાદ કરી શકે. કે કોઈ માલ, ચીજ વસ્તુ કે સેવા ખરીદનારની સંમતિ, સેવા ખરીદી હોય તેનો ઉપયોગ કરનાર કુટુંબનો કોઈ પણ સભ્ય માલ કે સેવામાં તૂટ જોડે કાં એમાં ખામી જણાય તો એ નુકસાન સામે ફરિયાદ કરી શકે છે. જો ઉત્પાદક કે વિક્રેતા ગ્રાહકની સાચી, યોગ્ય અને સ્પષ્ટ ફરિયાદનું કોઈ નિરાકરણ માટે પહેલ ન બતાવે કે તૈયારી ન બતાવે ત્યારે ભોગ બનનાર ગ્રાહક કે તેના કુટુંબના સભ્ય દ્વારા સ્થાનિક જિલ્લા ફોરમ, રાજ્ય કમિશન, રાષ્ટ્રીય કમિશનમાં કેસ કરીને સ્થાનિક પુરવઠા કચેરી, ટોલ માપ વિજ્ઞાન અને ગ્રાહક કચેરી, ગ્રાહક મંડળો કલેક્ટર કચેરીમાં ફરિયાદ કરી શકે છે. હવે જો ઉત્પાદક કે વિક્રેતા છે એ ગ્રાહકને સાચી અને યોગ્ય અને સ્પષ્ટ ફરિયાદનું કોઈ નિરાકરણ કરવા માટે પહેલ ન બતાવે કે તૈયારી ન બતાવે તો ભોગ બનનાર ગ્રાહક કે તેના કુટુંબના સભ્ય દ્વારા જે તે જિલ્લા ફોરમમાં, રાજ્ય કમિશનમાં, રાષ્ટ્રીય કમિશનમાં કેસ કરીને સ્થાનિક પુરવઠા કચેરીમાં, ટોલ માપ વિજ્ઞાન અને ગ્રાહક કચેરીમાં, ગ્રાહક મંડળ યા કલેક્ટર કચેરીમાં ફરિયાદ કરી શકે છે. જ્યારે માલ
કે સેવામાં ત્રુટિ કે ખામી જણાય. આપણે માલ ખરીદીએ કે કોઈ સેવા ખરીદી તો એમાં કોઈ ત્રુટિ હોય, એટલે કે વજનમાં ને એમાં કંઈક ફેરફાર હોય, કાં તૂટલું ફૂટલું હોય, એવું કંઈક જણાય ત્યારે, અથવા કરાર હેઠળ કે આપણે જે કરાર કર્યા હોય એ હેઠળ કે કાયદા હેઠળ જેનું પાલન કરવું જરૂરી હોય તે કાર્ય કરવાની રીતમાં રહેલી અપૂર્ણતા કે ખામીને સેવામાં ઉણપ ગણાય. આમ વસ્તુની ગુણવત્તા, પ્રકાર અને શુદ્ધતા, વજન સંબંધી ઘટ કે ઉણપ બદલ ગ્રાહક ફરિયાદ કરી શકે છે. પછી ફરિયાદ સી રીતે, એમ કે ફરિયાદ કેવી રીતે કરી શકાય, કે આપણે જો ફરિયાદ કોણ કરી શકે ને ક્યાં કરવી ખબર પડી આપણને, પણ ફરિયાદ કેવી રીતે કરવી? તો ફરિયાદની અરજી સરળ, સ્પષ્ટ, સાદી સરળ ભાષામાં ટાઈપ કરીને કે હસ્તાક્ષરમાં કે ઈમેલથી થઈ શકે. ફરિયાદ આપણે સાદી સરળ ભાષામાં હાથથી લખીને કે ટાઈપ કરીને કાં ઈમેલથી કરી શકીએ છીએ. જો વકીલ મારફતે કોર્ટમાં કેસ કરવાનો હોય ત્યારે સોગંદનામું કરવું પડે છે. અરજીમાં અરજદારનું નામ, સરનામું અને સંપર્ક નંબર હોવો જોઈએ. જો આપણે અરજી કરીએ તો આપણું નામ હોવું જોઈએ, જે અરજી કરતું હોય એ વ્યક્તિનું નામ, એનું સરનામું અને એનો ફોન નંબર હોવો જોઈએ. એ લખ્યા પછી ફરિયાદનું વિગતપૂર્ણ વર્ણન અને ફરિયાદ માટેના કારણો સ્પષ્ટ લખવા, કે આપણે શેની માટે ફરિયાદ કરીએ છીએ તે ફરિયાદના કારણો લખવાના. આરોપ સંદર્ભે જે કોઈ આધાર, પુરાવા કે દસ્તાવેજો હોય તેની પ્રમાણિત નકલો બીડવી. ક્યારેય પણ મૂળ પુરાવા આપવા નહીં. કે આપણે કોઈની પર આરોપ કર્યો હોય તે માટેના આધાર, પુરાવા કે દસ્તાવેજો હોય એની આપણે ઝેરોક્સ કરીને બીડવાની હોય. ક્યારેય મૂળ પુરાવા છે એ આપવા નહીં. બિલ છે, બિલની કાચી પાકી રસીદ જોડવી. જો પેમેન્ટ ચેકથી કર્યું હોય તો તેનું અડધ્યું કે ચેકની વિગત લખવી. પછી વિક્રેતા હોય એટલે કે વેચાણ જેણે કર્યું છે એણે જે શરતો કરેલી છે, જાહેર ખબરની નકલ છે, પેમ્ફલેટ કે પ્રોસ્પેક્ટર છે એની નકલ બીડવી. કે ઘણીવાર વિક્રેતા વેચાણ કરવું એટલે જાહેરાતોની હું આપતા તે જાહેરાતને પણ સાથે જોડવી. અરજી સાથે માંગેલ વળતરના દાવાની રકમ અનુસાર નિયમ મુજબ ફી ભરેથી જે તે ગ્રાહક ફોરમમાં ફરિયાદ દાખલ થઈ શકે છે. કે આપણે અરજી કરીને આપણે જે વળતરનો દાવો માંગ્યો છે તો એના નિયમ મુજબ ફી ભરવાની, અને એ ફી ભર્યા પછી ગ્રાહક ફોરમ ફરિયાદ દાખલ કરી શકાય છે. ગ્રાહક ફરિયાદ થવાનું કારણ ઉદ્ભવે તેના 2 વર્ષમાં ફરિયાદ દાખલ કરી શકાય. ધારો કે આપણે વસ્તુ લાવ્યા અને પછી આપણને ફરિયાદ છે તો આપણે 2 વર્ષની અંદર એની ફરિયાદ કરી શકીએ છીએ. કોઈ પણ ગ્રાહક અને ગ્રાહક સંબંધિત ફરિયાદ કરવા કે કાયદા અંગે વિશેષ માહિતી મેળવવા કે માર્ગદર્શન માટે ગુજરાત રાજ્યની હેલ્પલાઇન ટોલ ફ્રી નંબર 1800-233-0222 અને રાષ્ટ્રીય કક્ષાએ હેલ્પલાઇન નંબર 1800 રાષ્ટ્રીય કક્ષાએ હેલ્પલાઇન નંબર છે 1800, પછી છે 1,14,000 ઉપરથી માહિતી મેળવી શકીએ છીએ અને માર્ગદર્શન લઈ શકીએ છીએ.
રાષ્ટ્રીય કક્ષાએ હેલ્પલાઇન નંબર છે એ 1800, પછી 114 અને 000 ઉપરથી આપણે માહિતી મેળવી શકીએ છીએ અને માર્ગદર્શન લઈ શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, આપણો પાઠ 18નો અભ્યાસ આપણે અહીં પૂર્ણ કરીશું.